अन्य समाचार पर नजर करिए तो भावनगर मनपा द्वारा मेगा डिमोलेशन हाथ धरवामां आव्युं। गढेची शुद्धिकरण प्रोजेक्ट अंतर्गत आ डिमोलेशन करायुं छे। धोबी सोसायटी थी बोर तळाव सुधी डिमोलेशन करायुं। 65 जेटला काचा पाका मकानो दूर करवानी कामगीरी कराई। अनिच्छनीय बनाव ना बने ते माटे पोलीस बंदोबस्त पण गोठवी देवामां आव्यो। फायर अने पीजीवीसीएलना कर्मचारीओ पण घटना स्थळे हाजर रह्या अने भावनगरनुं अत्यार सुधीनुं मोटुं डिमोलेशन छे जे हाथ धरवामां आव्युं कारण के गढेची शुद्धिकरण प्रोजेक्ट अंतर्गत आ समग्र कार्यवाही जे छे ते हाथ धरवामां आवी छे। 65 जेटला काचा पाका मकानो हता ए मनपा द्वारा हटाववानी कामगीरी जे छे ते शरू करवामां आवी छे। हाल में गढेची शुद्धिकरण प्रोजेक्ट अंतर्गत शुरुआत में આપણે 811 મિલકતોને નોટિસ આપીને તોબી સોસાયટી નાળા સુધી દબાણ હટાવેલું છે। ત્યારબાદના ફેઝમાં અત્યારે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં તોબી સોસાયટીના નાળાથી થાપનાથ મહાદેવ સુધીમાં 62 નોટિસ આપેલી અને કાચા પાકા મકાન સહિતના બાંધકામો અને દબાણ ગેરકાયદેસર જે બાંધકામ છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત કહી શકાય કે ભાવનગર શહેરના બોર તળાવ થાપનાથ મહાદેવથી લઈને મોતી તળાવ જે ક્રીક વિસ્તાર સુધીનો જે વિસ્તાર છે ત્યાં 811 દબાણો છે તે હટાવવામાં આવ્યા હતા। ત્યારબાદ કહી શકાય કે ભાવનગર મનપા દ્વારા જે ધોબી સોસાયટીથી થાપનાથ મહાદેવ સુધીના જે 65 જે ગેરકાયદેસર નાના મોટા મકાનો હતા તેને હટાવવા માટે તેને મનપાએ જે છે તે મેગા ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી છે। અંદાજિત કહી શકાય કે 2 હિટાચી મશીન જેસીબી સહિતના સામગ્રી સાથે કહી શકાય કે મનપાની જે દબાણ હટાવ ટીમ છે તેમણે અત્યારે 65 જેટલા જે નાના મોટા કાચા પાકા જે મકાનો હતા તેને હટાવવા માટેની કામગીરી છે તે શરૂ કરી દીધી છે। આ ઉપરાંત કહી શકાય કે ભાવનગર મનપાના જે કહી શકાય કે 3 વિભાગો છે તેના કર્મચારીઓની સાથે ભાવનગરનું જે ફાયરનું વિભાગ છે આ ઉપરાંત કોઈ અનિચ્છનીય ન બને તે માટે થઈને પોલીસ પ્રશાસન પણ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યું છે અને હાલ મનપા દ્વારા ચુસ્ત બંદોબસ્તની વચ્ચે દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।